નમસ્કાર, ઝી 24 કલાકના વિન્ડી લાઈવ સાથે હું છું બંસી દવે। અત્યાર સુધીમાં 4 જિલ્લામાં સારો એવો વરસાદ વરસ્યો છે અને ફરી મેઘરાજા ધડબડાટી બોલાવવાના મૂડમાં છે અને સારો એવો વરસાદ એટલે કે મેઘરાજાનો બીજો રાઉન્ડ આવી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો આજે 14 તારીખ અને 2 વાગ્યાનો સમય આપણે જોઈશું રાજ્યમાં વરસાદને લઈ અને વિન્ડી શું કહી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો જૂનાગઢ ઉનામાં મેઘરાજા ધડબડાટી બોલાવવા જઈ રહ્યા છે, કારણ કે જે રીતે આ સિસ્ટમ સક્રિય છે તેને લઈ મેઘરાજા ધડબડાટી બોલાવશે। ત્યારબાદ દક્ષિણ ગુજરાત આપ જોઈ રહ્યા છો, વલસાડ સુરતમાં સારો એવો વરસાદ નોંધાશે। સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। તો હાલ ફરી આપણે આગળના સમયમાં જોઈએ તો શું સ્થિતિ છે। આ બપોરે 5 વાગ્યાનો સમય છે અને આ જ સ્થિતિ જોવા મળી રહી છે। મેઘરાજા ધડબડાટી બોલાવશે ઉના જૂનાગઢ એટલે સૌરાષ્ટ્રનો જે આ પટ્ટો છે, દરિયાઈ પટ્ટો, ત્યાં મેઘરાજા ધડબડાટી બોલાવવાના મૂડમાં છે। તો ત્યારબાદ આપ જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતમાં પણ જે રીતે મહારાષ્ટ્રમાં સિસ્ટમ સક્રિય છે, નાસિકમાં આપ જોઈ રહ્યા છો સારો એવો વરસાદ છે, તો મહારાષ્ટ્રને લઈ અને અસર દક્ષિણ ગુજરાત તરફ જોવા મળી શકે છે। ત્યારબાદ ફરી આગળ વાત કરીએ તો આ બપોરે રાત્રે 8 વાગ્યાનો સમય જોવા મળી રહ્યો છે। તો રાજ્યમાં મેઘરાજાએ થોડો વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે। ભાવનગર ઉનાના પટ્ટામાં છૂટો છવાયો વરસાદ રહેશે, પરંતુ ભારેથી અતિભારે વરસાદ નહીં રહે। દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે, બાકી રાજ્યમાં વાતાવરણ સાફ જોવા મળી રહ્યું છે। ત્યારબાદ રાતનો સમય જોઈ લઈએ થોડો, તો રાત્રે 11 વાગ્યાનો આ સમય છે। પૂરા રાજ્યમાં વાતાવરણ સાફ જોવા મળી રહ્યું છે। બપોરે ઉના અને જૂનાગઢમાં સારો એવો વરસાદ બપોરના સમયે જોવા મળશે, પરંતુ પૂરા રાજ્યમાં વાતાવરણ સાફ જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ફરી થોડું આગળ જોઈ લઈએ તો રાત્રે 1 વાગ્યાનો સમય છે, તો વલસાડમાં છૂટો છવાયો વરસાદ નોંધાઈ શકે છે। મેઘરાજા અમી છાંટણા કરી શકે છે, બાકી રાજ્યમાં વાતાવરણ સાફ જોવા મળી રહ્યું છે। તો હજુ પણ આગામી સમયમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, ખાસ કરીને નવરાત્રિમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આજે 14 તારીખ અને આજનો દિવસ આપણે વિન્ડીના માધ્યમથી જોયો તો તેમાં વાત કરીએ તો જૂનાગઢ અને ઉનામાં સારો એવો વરસાદ રહી શકે છે, બાકી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે। નમસ્કાર।